તો મિત્રો ખાસ રાથોળી રામાપીરના મંદિરે દર્શન કરવા આવી ગયો છું અને તો ભાઈ આ બાજુ જો પરિષદીમાં જેન્ટ્સની પરિષદી ચાલુ થઈ ગઈ છે અને પરિષદીનું કાઉન્ટર આ બાજુ છે ચાલુ થઈ ગયું છે અને આ બાજુ અત્યારે હાલ બધાય પરિષદી લેવા બધાય આવી ગયા છે. હું ભાઈ સત્ય જય રામાપીર વિપુલભાઈ. ઉકળતી ઉતારી પીર મારે હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો. અને મિત્રો હવે જાઉં છું રામદેવ પીર બાપાના દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. કા દર્શન કરવા રામદેવ પીર બાપાના હું ને મારા ગ્રંથભાઈ સાથે છે. હા, એને તો ઓલી ઠપ કરી દીધી છે. હવે તો મારો હોય છે કેમ કે મને હાજી નો ખાવા દરબારી ખાવા કે હાવ ગુજરાતી ખાવા. હા, નાઈન પર કિન ભીટાડે નાઈન પર ખાવા. તો તેને બતાવી દેજો. મને પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા પણ ચોકલેટ છે. મેં જો કે ઈન માર્યું છે, સવારનું માર્યું છે અને ઘણા સમય પછી મેં ઈન માર્યું એટલે ગામમાં તો મને બધાએ કીધું કે સુરેશભાઈ ક્યાં જવાનું છે, ક્યાં લગ્નમાં જવાનું, કેવો અનુભવ રહ્યો ખબર? પહેલે જ દિવસે ઈન માર્યું. ઘણા સમય થાય લગ્ન પછી મેં 1-2 વર્ષ મારેલું, પછી મેં ઈન કોઈ દી મારેલું નથી. અને આજ પહેલો દિવસ એવો બન્યો કે મેં ઈન માર્યું છે. આજ મારે જોવું હતું કે કોણ વ્યક્તિ કેવું કહે છે, એટલા માટે મેં આજ ઈન માર્યું હતું અને હજી પણ મારેલું રાખવાનું છે અને રામદેવ પીર બાપાના દર્શન કરવા જવાના છે. તો ચાલો જઈએ રામદેવ પીર બાપાના દર્શન કરવા. તો ભાઈ આપણે રાજસ્થળી ગામ પહોંચી ગયા છીએ. કાનજીભાઈ નું ગામ છે. તો જયદીપભાઈ જય માતાજી. જય માતાજી, જય રામાપીર, જય માતાજી, જય રામાપીર. તો જાય આ ખાસા ત્યાં મંદિર જવાય. કાનભાઈ નું ઘર છે. આ કાનભાઈ નું ગામ છે રાથળી. અને તો રાથળી તમારે તમને મેં ત્યાં નતું કીધું પણ આ કહી દઉં છું, રાથળી છે રામાપીર નું મંદિર. ગામથી થોડુંક આમ બાજુમાં છે. તો ચાલો રામાપીરના દર્શન કરવા જઈએ. બરોબર ને કાનાભાઈ? હાલો તો હવે જય રામાપીર બાપા. મેળ આવે તો આપણે માલપુરા જાવું ઠાકર દ્વારે દર્શન કરવા. હા, તો નથી જેવો સમય રહે દર્શન કરવાનો તો ઠાકર દ્વારે પણ દર્શન કરવા જઈશું. તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ખાસ રાથોળી રામાપીરના મંદિરે દર્શન કરવા આવી ગયો છું અને હાલ માણસો જો બધું દર્શન કરવા આવ્યું છે અમારા ગ્રંથભાઈની જો. અને સામે પરિષદીનું પણ ચાલુ થઈ ગયું છે અને મિત્રો હજી બધા રસ્તે હાલ્યા પણ આવે છે. તો ચાલો તમને રામદેવ પીર બાપાના દર્શન કરાવું. તો ભાઈ રામાપીરના દર્શન કરવા આવ્યા છે ખાસ આપણા મિત્ર પોપટભાઈ, આપણા સબસ્ક્રાઇબર. તો જય માતાજી, જય રામાપીર. જો આપણા તો ભાઈ રામાપીરની પરિષદી થઈ ગઈ છે અને મોટી બીચ છે અને આ છે મોટી રાજસ્થળી. અને અહીંયા રામાપીરનું મંદિર છે. હાલમાં બધું ભક્તજનો પરિષદી લેવા આવી ગયું છે એટલે ખાસ અમારા કાનજીભાઈની હવે બધા પરિષદી. જય રામાપીર ભાઈ. અરે તમારું જ લેવાનું ચાલુ જ છે વાલા, પરિષદી લેવાનું ચાલુ જ છે, બધું આવશે જ. જય રામાપીર વાલા, જય રામાપીર, જય રામાપીર ભાઈ બધાને જય રામાપીર, જય રામાપીર. बार बार दिन ये आए ભાઈઓ પરસાદી લેવા માટે બેસવા માટે આપણે સામા બગીચામાં વ્યવસ્થા કરેલી છે.
ભાઈ આ બાજુ જો પરિષદીમાં જેન્ટ્સની પરિષદી ચાલુ થઈ ગઈ છે અને જેન્ટ્સની પરિષદીમાં અત્યારે હાલ આપણા ખાસ બધાય હું ભૂરાભાઈ જય માતાજી ભાઈ ભાણિયાભાઈ જય માતાજી ખાસ બધાય પરિષદીનું કાઉન્ટર આ બાજુ છે ચાલુ થઈ ગયું છે અને આ બાજુ અત્યારે હાલ બધાય પરિષદી લેવા બધાય આવી ગયા છે હું ભાઈ સત્યમભાઈ સેવાનો લાભ આપજો ભાઈ ખાસ જય માતાજી બધાય ખાસ મિત્રો આ બધાય બાળકો જો રામાપીર બાપાની પરિષદી લેવા આવી ગયા છે અને ખાસ બધાને બેઠા બેઠા જ અહીંયા પરિષદી જમાડવામાં આવે છે તો આ જોઈ શકો છો હું છે ઠારું ને તો ખાસ અત્યારે બધાએ વડિયા ગ્રુપ આખું જય માતાજી ઓહો મારા ભાઈબંધ ક્યાં હતા કે જય રામાપીર ભાઈ રામભાઈ જય રામાપીર વાલા હાલ આ મોટી રાજસ્થાની ગામમાં લેડીઝ સેવા મંડળ આ તમે જોઈ શકો છો હાલમાં મિત્રો બધાય બાયુ અને ખાસ કરીને લેડીઝમાં બહુ સાથ સપોર્ટ રામાપીરના મંદિરે મળી રહ્યો છે તો કદાચ બીજો માયક શરૂ છે તો તમને અવાજ આવતો હશે મારો આ લેડીઝ અત્યારે બધી સેવા કરી રહી છે ગામ જય રામાપીર વિપુલભાઈ આ ભાઈ અત્યારે જો અમારે મોટા મોટા રસોઈયા છે હો ભાઈ વડિયાના અને આ પડખે બેઠો આપણો ભાણો છે ઉકળતી ઉતારી પીર મારા દે મિત્રો કરો માય બીજના દર્શન તો જો સાંજના વાગી ગયા છે 7:30 અને માય બીજના રામાપીરે તો દર્શન કરીને આવ્યા અને સાંજ પડી ગઈ તો તમને અહીંયા પણ દર્શન કરાવું તો કરી લેજો બીજના દર્શન